દિલ પર દર્દનો પહાડ રાખીને પણ હાર્દિક પંડ્યાએ ગજબનું કામ કર્યું. વૈભવ સૂર્યવંશીને જોઈને એમાંય કેપ્ટન રોકાઈ ગયો. મંગળવારે ગુવાહાટીમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ વરસાદના કારણે મોડી શરૂ થઈ હતી, પરંતુ રાજસ્થાને બેટિંગમાં ઉતરીને મેચ શરૂ થયાની રાહ જોઈને બેઠેલા દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું, જેમાં યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની જોડીએ માત્ર 30 બોલમાં 80 રન બનાવીને તરખાટ મચાવી દીધો હતો. આ મેચમાં સૌથી મોટી ચર્ચા જસપ્રીત બુમરાહ અને વૈભવ સૂર્યવંશીના આમને સામને થયાની હતી, જેમાં કિંગ બોલર બુમરાહ સામે વૈભવ સૂર્યવંશી એકો સાબિત થયો હતો. ભલે તે જયસ્વાલ જેટલું મેદાન પર ટકી શક્યો ન હતો, પરંતુ તેણે અનુભવી બોલરો સામે જે રીતે બેટિંગ કરી તેના કારણે તે મેચ પછી પણ ચર્ચામાં રહ્યો હતો. બોમ્બે ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો હારનો ગમ હોવા છતાં વૈભવની બેટિંગની પ્રશંસા કરી હતી. રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સના વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મેચ પછી સોશિયલ મીડિયા પર એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, કે જેમાં હાર્દિક પંડ્યા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની મોટા ભાઈની જેમ પ્રશંસા કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહને એક જ ઓવરમાં 2 બોલ છગ્ગા ફટકારીને વૈભવ મેચમાં બધાને આચિત કરી નાખ્યા હતા. મેચ પછી પણ હાર્દિક પંડ્યાએ પંતના વખાણ કર્યા. વરસાદને કારણે મેચ 11 ઓવરમાં કરવામાં આવી હતી. એ બધા વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ વચ્ચેના યુદ્ધની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બુમરાહના પહેલા જ બોલ ઉપર છગ્ગો અને બીજા જ ઓવરમાં બીજો છગ્ગો ફટકારનાર સૂર્યવંશીને 14 બોલમાં 39 રન બનાવ્યા હતા, જેનાથી આરઆરને માત્ર 2.4 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરવામાં મદદ મળી હતી. સૂર્યવંશીના પ્રદર્શનથી પ્રભાવિત થયેલા લોકોમાં MIના કેપ્ટન હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ થાય છે. મેચ પછી સૂર્યવંશીને ખાસ અભિનંદન પણ પાઠવ્યા હતા. મેચ પછી પણ સૂર્યવંશી વિશે વાત કરવામાં પંડ્યાએ કહ્યું કે 15 કે 16 વર્ષનો છોકરાએ આ રીતે રમતો જોયું ખરેખર અદ્ભુત છે. મેચ પહેલાંની તૈયારી દરમિયાન પણ અમે તેની ઘણી ચર્ચા કરી હતી. આરઆર પોઈન્ટ ટેબલ ટોચ પર પહોંચી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 11 ઓવરમાં 3 વિકેટો ગુમાવીને 150 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 77 રન અને વૈભવ સૂર્યવંશી 39 રન બનાવીને આઉટ થયો હતો.